લોકસભાની ચૂંટણીઓ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે ઉત્તર પ્રદેશમાં લઘુમતી સમુદાયના મતદારોને માર મારવામાં આવ્યો હતો અને તેમને મત આપવા દેવામાં ન આવ્યા હતા। મંગળવારે ઉત્તર પ્રદેશની 10 બેઠકો સહિત દેશભરની 94 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું। ત્યારે વોટિંગને લઈ મમતા બેનર્જીએ કહ્યું કે મને માહિતી મળી છે કે ઉત્તર પ્રદેશમાં લઘુમતી મતદારોને ડરાવવામાં આવી રહ્યા છે અને તેમને વોટ કરવા દેવામાં નથી આવી રહ્યા। મારો પ્રશ્ન એ છે કે શું ભારતનું ચૂંટણી પંચ આ અંગે કોઈ પગલાં નહીં લે? આદર્શ આચાર સંહિતાનું શું થઈ રહ્યું છે? તો મતદાન દરમિયાન હિંસાની છૂટાછવાયા બનાવોને કારણે મુર્શિદાબાદ અને જંગીપુર સીટોના અલગ અલગ ભાગોમાં તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ અને કોંગ્રેસ સીપીએમ કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડાયા હતા। મુર્શિદાબાદ બેઠક પરથી ડાબેરી કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર મોહમ્મદ સલીમે દાવો કર્યો હતો કે તેમણે મત વિસ્તારના રવિનગર વિસ્તારમાં એક નકલી બૂથ એજન્ટ પકડ્યો હતો। સલીમે કહ્યું, તૃણમૂલે સમગ્ર મત વિસ્તારમાં આતંક ફેલાવ્યો છે। ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરવી જોઈએ। લોકસભા ચૂંટણીના 3 તબક્કા પૂરા થઈ ચૂક્યા છે, ત્યારે બાકીના 4 તબક્કાઓ માટે તમામ પક્ષો જે છે આમે સામને થઈને આક્ષેપો પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે। ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા પણ જે છે ઉત્તર પ્રદેશમાં જે છે અલ્પસંખ્યકોને મતદાન નહીં કરવામાં આવ્યું તેમજ તેમને મારવામાં આવ્યોનો આરોપ લગાવ્યો હતો। મંગળવારના રોજ જે છે એ 11 રાજ્યના 94 બેઠકો પર જે છે એ મતદાન થયું હતું। તેમાં મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની 10 બેઠકો પર જે છે એ અલ્પસંખ્યકોને મારવામાં આવ્યો છે અને મતદાન ન કરે તે માટે તેઓને ધમકાવવામાં આવી રહ્યા છે। આ સાથે જ મમતા બેનર્જીએ છે ચૂંટણી આયોગ પર આક્ષેપ લગાવ્યો હતો કે તેમના દ્વારા કેમ કોઈ પ્રકારની કંઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। આ સાથે જ મમતા બેનર્જી જે છે પોતાના ઉમેદવાર જે છે પુરુલિયાના લોકસભા બેઠકના ઉમેદવાર જે છે તેના માટે તેઓ પ્રચાર કરી રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ભાજપ, કોંગ્રેસ અને ભાજપ તેમજ તેની સાથે જે છે કોંગ્રેસ અને બીએમસી પર જે છે તેઓ પણ તેમના દ્વારા પણ જે છે તેઓ કામગીરી કરવા દેવામાં નથી આવતી। જો તેમના દ્વારા કામગીરી કરવામાં આવે તો તેમના દ્વારા જે છે તેઓ શાળામાં 10 લાખ જેટલા જે પદો છે તેઓ ઊભા કરી શકે છે, પરંતુ જે આ પક્ષો છે તેમના દ્વારા તેઓ એવું ઈચ્છી રહ્યા છે કે આ પ્રકારની જે છે કોઈ લોકોને રોજગારી ના મળે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે। આ સાથે જ જો તેઓ શાળામાં જે પદો છે તેઓ ઊભા ના થાય તે માટે જે કોંગ્રેસ, ભાજપ સહિતના પક્ષો જે છે તેઓ એક થઈને જે છે તેઓ એ કામ કરી રહ્યા છે। આ સાથે જ મમતા બેનર્જીએ વધુમાં તેઓ વાત કરી હતી કે જો પશ્ચિમ બંગાળની અમુક બેઠકો પર જે છે હિંસા પણ થઈ હતી, જેમાં છે ભાજપ, કોંગ્રેસ સહિતના તેમજ ટીએમસીના જે કાર્યકર્તાઓ છે તે સામે આવી ગયા હતા અને જેઓ છે તે બૂથ ઉપર જેઓ છે લડતા હિંસા કરતા જોવા મળ્યા હતા। આ સાથે જો વોટિંગની વાત કરવામાં આવે તો મુર્શિદાબાદમાં જે છે સૌથી વધુ 76% જેટલું મતદાન થયું હતું, તેમજ માલદા દક્ષિણમાં 73% જેટલું મતદાન થયું હતું। આ સાથે જ માલદા ઉત્તરમાં 73% જેટલું મતદાન થયું હતું, તેમજ જમીરપુરમાં જે છે 72% જેટલું મતદાન થયું હતું। આ સાથે જો વાત કરવામાં આવે તો આયોગને સવારે 9 વાગ્યા સુધીમાં 182 જેટલી જે છે તે હિંસાની ફરિયાદ મળી ચૂકી હતી। આ સાથે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પણ જે છે તેઓ ફરજી વોટિંગ થતું હોવાની જે ફરિયાદ જે છે તે ચૂંટણી આયોગમાં કરી હતી। આ સાથે જો ટીએમસીની તૃણમૂલ કોંગ્રેસની વાત કરવામાં આવે તો મમતા બેનર્જી છે તેઓ તૃણમૂલ કોંગ્રેસના સૌથી સર્વેસર્વા છે, તેમજ તેમના દ્વારા જે પણ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપર કરવામાં આવે છે તેની સીધી અસર તેના ટોચના નેતાઓ પર થતી હોય છે। અને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા અમિત શાહ હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય તે સીધા જ જે છે તૃણમૂલ કોંગ્રેસના વડા જે છે મમતા બેનર્જી પર સીધો વાર કરતા હોય છે। તેમના દ્વારા સતત જે છે તેઓ પશ્ચિમ બંગાળની જે 42 જે લોકસભા બેઠકો છે તેમાંથી તેઓ વધુમાં વધુ લોકસભા બેઠકો જીતે તેઓ ભારતીય જનતા પાર્ટી દેવા પ્રયાસ કરવામાં આવ્યો છે। હવે મમતા બેનર્જીની જો વાત કરવામાં આવે તેઓ ઇન્ડિયા ગઠબંધનના પહેલા ભાગ હતા, પરંતુ તેમના દ્વારા જે વડાપ્રધાન પદનું જે નામ સૂચવવામાં આવ્યું હતું જે ખડગે તેનો અસ્વીકાર કરવામાં આવતા તેમના દ્વારા છે તેઓ ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડી લેવામાં આવ્યો હતો। એટલે તે તૃણમૂલ કોંગ્રેસ જે છે એ કોંગ્રેસ સહિત જે ઇન્ડિયા ગઠબંધનના જે અમુક સાથી પક્ષો છે તેમના પર પણ ક્યારેક વાર કરતા પણ જોવા મળી રહ્યા છે।